આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ઈસરવાડા ગામ ખાતે યોજાયેલ કિસાન સંમેલનને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉપસ્થિત ધરતીપુત્રોને પ્રાકૃતિક કૃષિ અપનાવવાનું આહવાન કરતા જણાવ્યું હતું કે ધરતીમાને બંજર બનતી અટકાવવી હશે તો ધરતીપુત્રોએ પ્રાકૃતિક કૃષિ અપનાવવી પડશે। પ્રાકૃતિક કૃષિ એક સૂક્ષ્મ જીવાણુઓની ખેતી છે, અળસિયાની ખેતી છે। જમીનમાં તે જેટલા વધશે તેટલો ધરતીનું ઓર્ગેનિક કાર્બન વધશે અને તેના કારણે ખેત ઉત્પાદન પણ વધશે। ખેતી માટે દેશી ગાયનું ગોબર ગૌમૂત્ર વરદાનરૂપ છે તેમ જણાવતા ઉમેર્યું હતું કે દેશી ગાયના અનેક ગુણો રહેલા છે। તેના ગોબર ગૌમૂત્ર તો ખેતી માટે ઉત્તમ છે જ, પરંતુ તેનું દૂધ અમૃત સમાન છે। તેથી જ પ્રત્યેક ખેડૂતોએ સારી ઓલાદની દેશી ગાય રાખવી જોઈએ। ગુજરાત સરકારે પણ પશુ સુધારણાના કાર્ય દ્વારા દેશમાં ક્રાંતિરૂપ કાર્ય હાથ ધર્યું છે। સરકારે પશુપાલકોની ગાય માટે 50 રૂપિયામાં ઉત્તમ ઓલાદનું એક સીમન ઉપલબ્ધ બનાવ્યું છે। ગુજરાતમાં 10 લાખ જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે તેમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે 5 ગામોનું ક્લસ્ટર બનાવી તેના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તાલીમ આપવા માટે માસ્ટર ટ્રેનરો દ્વારા કાર્ય હાથ ધરાયું છે। રાજ્યપાલશ્રીએ કાર્યક્રમ સ્થળની પાસેના પ્રાકૃતિક ખેતરની મુલાકાત લીધી હતી। કાર્યક્રમના અંતે 150 ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના, પ્રાંત અધિકારી શ્રી કુંજલ શાહ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા।